હલો ફ્રેન્ડ્સ, આજે મેં કચ્છી કડક ઘરે બનાવી હતી. ઘરના નાના અને મોટા સૌને ઘણી જ ભાવી. તો આજે કચ્છી કડક ઘરે બનાવીને તમારા પરિવારજનોને જરૂર ખવડાવશો. કચ્છી કડક બનાવવા માટે કઢાઈમાં તેલ ગરમ થયા બાદ 3 થી 4 ટીસ્પૂન દાબેલી મસાલો અને 1 કપ ટોમેટો પ્યુરી નાખીને સાતળી લઈશું. આ પ્યુરીમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી સાતળતા રહીશું. પાંચથી 6 બાફેલા અને મેશ કરેલા બટાકા નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 ટીસ્પૂન ખજૂર આમલીની ચટણી નાખીને મિક્સ કરી લઈશું. હવે એમાં જરૂરિયાત પ્રમાણે થોડું પાણી નાખીને રસાદાર બનાવીશું. મિત્રો, ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ભૂલશો નહીં. હવે એમાં થોડી મસાલા સિંગ અને ઝીણી સમારેલી કોથમીર નાખીને મિક્સ કરી લઈશું. તમને જો આ મિક્સર થોડું ગાઢું લાગે તો તમે તમારા હિસાબથી પાણી નાખી શકો છો. કચ્છી કડક માટેનું બટાકાનું મિક્સર બનાવીને હવે તૈયાર છે. હવે સર્વિંગ પ્લેટમાં ટોસ્ટના ટુકડા કરીને મૂકીશું. હવે ઉપરથી બટાકાનું મિક્સર, થોડી ઝીણી સમારેલી ડુંગળી, લીલી ચટણી, થોડી ખજૂર આમલીની ચટણી અને થોડી લસણની ચટણી નાખીશું. ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. થોડી મસાલા સિંગ, થોડી મોળી સેવ અને લીલા ધાણા નાખીને ગાર્નિશ કરીશું. કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક બનાવીને હવે તૈયાર છે.